હેલો મિત્રો, અમારા વિડીયોમાં તમારું સ્વાગત છે. આજે હું તમને ધોરણ 8ની સ્વાધ્યાય પોથી એટલે તેમના વિકલ્પ અને ખરા ખોટા હું તમને લખાવીશ. ચેપ્ટર 7. તો સૌથી પહેલાં આવશે ખાલી જગ્યા પૂરો. તેમાં છે 50 પૈસા અને ₹5નો ગુણોત્તર ખાલી જગ્યા છે. તો જવાબ આવશે 1/10. બીજો ગુણોત્તર 2/5 એટલે ખાલી જગ્યા ટકા. તો જવાબ આવશે 40. તો ત્રીજો 3000ના 20% એટલે ખાલી જગ્યા. તો જવાબ આવશે 600. ચોથું xના 15% 120નો ગુણોત્તર બરાબર. તો જવાબ આવશે 800. ₹400ની સાડી પર 12% વળતર મળે છે, તો વળતરની રકમ ખાલી જગ્યા થાય. તો તેમાં આવશે 480. એક સ્વેટરની ખરીદીમાં 8% પ્રમાણે 192 વળતર મળે છે, તો સ્વેટરની છાપેલી કિંમત ખાલી જગ્યા હોય. તો જવાબ આવશે 2400. હવે છે 7મો વિકલ્પ. ઉમેશનો પગાર 8000 હતો, તે વધી 10000 થયો. તો જવાબ આવશે 40%. બરાબર. 4000નો 12% લેખે 2002 વર્ષનું સાદું વ્યાજ. તો જવાબ આવશે 960. 9મો ખાલી જગ્યા. ગત વર્ષનો વરસાદ 120 મીમી હતો, તે આ વર્ષે 90 મીમી પડ્યો. જવાબ આવશે 25. પછી આ છે 3200ની વસ્તુ વેચતા તેની ઉપર ટકા છે, તે વસ્તુની વેચાણ ખાલી જગ્યા થાય. તો એમાં આવશે 3380. તો બીજો પ્રશ્ન છે ખરા ખોટા પૂરો. તો છે 1800ની સાડી 10% વળતરથી ખરીદતા સાડીના ₹1790 આપતાના થાય. તો એમાં આવશે ખોટું. બીજો વિકલ્પ ₹3200ની વસ્તુ પર 5% GST ભરતા વસ્તુના રૂપિયા આપવા પડે છે. તો કે ખોટું. પછી આવશે 10% લેખે વળતર કાપ્યા પછી એક વસ્તુના ₹810 આપવા. તો વસ્તુની છાપેલી કિંમત ₹900 હોય. તો એમાં આવશે સાચું. ગુણોત્તર 3/5 એટલે 60%. તો એમાં આવશે સાચું. 900ના 20% થાય એટલે કે 900ના 20% 180 થાય. એમાં સાચું આવશે. પછી આમાં છઠ્ઠા ખરા ખોટામાં 80 ml લીટર અને એટલે આને એમ વચાય 80 મિલીલીટર અને 120 કિમીનો ગુણોત્તર 2/3 છે. તો એમાં આવશે સાચું. પછી 7મો 600નું 9% વર્ષનું સાદું વ્યાજ 162 થાય છે. તો એમાં આવશે સાચું. પછી 8મો ખરા ખોટો 600ના 12% 96 થાય છે. તો એમાં આવશે ખોટું. કોઈ પણ રકમનું સરખા વ્યાજના દરે પહેલા વર્ષનું સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ સરખું હોય છે. તો એમાં આવશે સાચું. હવે ચેપ્ટર 2 હું તમને બીજા પાર્ટમાં બતાવીશ. પાર્ટ 2 તમે આ ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરી દેજો.